ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ધોરણ 7ની અંદર યુનિટ 1માં આપણે આજે એક્ટિવિટી શીખવાના છે. એક્ટિવિટી 4ની અંદર આપણે જોઈશું આજે જે એક્ટિવિટી 4 છે એ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાની રહેશે. હવે આપણે એના વિશે આપણે વિસ્તૃતમાં આપણે શીખીએ. લુક એટ ધ સિમ્બોલ્સ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. સંકેત જુઓ અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પ્રકારના આપણે મોટાભાગે જે છે કે સિમ્બોલ્સ આપણે રસ્તા ઉપર જોતા હોઈએ છીએ ઘણી વખત, તો એને આજે આપણે સમજીએ અને એના વિશે આજે આપણે વિસ્તૃતમાં માહિતી ચાલો તો સૌપ્રથમ પહેલું જોઈએ. પહેલું સિમ્બોલ તમને બતાવ્યું છે તો એ શેનું છે એ તમારે જાણવાનું છે. તો આપણે એના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટર્ન રાઇટ એટલે કે જમણી બાજુ વળો. બી ઓપ્શન ટર્ન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળો. સી ઇટ્સ સ્ટ્રેટ અહેડ તે સીધા આગળ છે. ડી ઇટ્સ ઓન ધ લેફ્ટ તે ડાબી બાજુએ છે. તો વિચારો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આન્સર બી ટર્ન લેફ્ટ ડાબી બાજુ વળો એ એનો સાચો આન્સર છે. સેકન્ડ નંબર, તમે સિમ્બોલ્સ જુઓ અને જવાબ શું આવે છે એ વિચારો. ચાલો એને આપણે એના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇટ્સ ઓન ધ લેફ્ટ, તો આપણે જે છે કે તે ડાબી બાજુએ છે. ઇટ્સ ઓન ધ રાઇટ તે જમણી બાજુએ છે. ઇટ્સ સ્ટ્રેટ અહેડ તે સીધા આગળ છે. ડી ગો પાસ ધ પાર્ક ઉદ્યાનની ભૂતકાળમાં જાઓ. તો અહીં ઓપ્શન આપેલા છે, તો આનો સાચો આન્સર શું આવશે? તો આનો સાચો આન્સર તે બી આવે છે. ઇટ્સ ઓન ધ રાઇટ એ એનો જવાબ છે. ચાલો એના પછી થર્ડ જોઈએ. તો એની અંદર ઓપ્શન એ ગો પાસ ધ પાર્ક, તો ઉદ્યાનની ભૂતકાળમાં જાઓ. બી ગો અક્રોસ ધ ક્રોસ રોડ, ક્રોસ રોડ પર જાઓ. સી ઇટ્સ ઓન ધ રાઇટ તે જમણી બાજુએ છે. એના પછી સી આપણે ડી ગો એના પછી જે છે તો ઇટ્સ સ્ટ્રેટ અહેડ, તો એની અંદર આપણે જે છે કે એમાં આવશે તે સીધા આગળ છે. ગો અક્રોસ ધ રોડ, તો ક્રોસ રોડ ઉપર જાઓ. અહીં તમને ઓપ્શન આપેલા છે, તો અહીં આપણને જે આન્સર શું મળે છે? તો એનો આન્સર ડી ગો અક્રોસ ધ રોડ એનો આન્સર છે. ચાલો એના પછી ચોથા સિમ્બોલની અંદર આપણે જઈએ. ટેક ધ ફર્સ્ટ, તો એની અંદર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ, તો અહીં કહેવામાં આવ્યું છે તમારી ડાબી બાજુએ પ્રથમ બીજું વળાંક લો. એનો બી ઓપ્શન ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, તમારી જમણી બાજુએ પ્રથમ બીજું વળાંક લ્યો. ટર્ન લેફ્ટ ડાબી બાજુએ વળો. ટર્ન રાઇટ જમણી બાજુએ વળો. તો આનો સાચો જવાબ જે આવશે એ બી છે. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. ચાલો હવે પાંચમો આપણે સિમ્બોલ જોઈએ. તો એની અંદર ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ ઇટ સ્ટ્રેટ અહેડ તે સીધા આગળ છે. પછી બી ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે કે આપણે જોશું તો તે ડાબી બાજુએ છે. સી ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, તમે આવો ત્યાં સુધી સીધા જ આગળ વધો. ઇટ્સ ઓન ધ રાઇટ, તો આનો જવાબ આવશે તે જમણી બાજુએ છે. તો આની અંદર જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે તો ઇટ્સ ઓન ધ લેફ્ટ એ એનો સાચો જવાબ છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 5 વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો રીડ ધ ડિટેલ્સ એન્ડ
અબાઉટ ગીર નેશનલ પાર્ક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધ ફોલો. માહિતી વાંચો અને જવાબ લખો. તો એની અંદર સૌપ્રથમ આપણે જોઈશું તો પ્લેસ એટલે કે સ્થળ. તો સ્થળ કયું છે? સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. કે સાસણગીર જિલ્લો, જુનાગઢ ગુજરાત રાજ્ય. એરિયા એટલે વિસ્તાર તો 1412 સ્ક્વેર કિલોમીટર્સ. એસ્ટાબ્લિશ્ડ તો 1965. એરિયા એટલે કે વિસ્તાર તો એ કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે? તો 1412 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જે છે કે ફેલાયેલું છે. એસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના તો સ્થાપના 1965માં થઈ હતી. બેસ્ટ સિઝન કે આ જે છે કે ગીર નેશનલ પાર્કને અંદર નિહાળવાનો સૌથી સારામાં સારો સમય તો મિડ ઓક્ટોબર એટલે ઓક્ટોબરનો મધ્યનો મહિનો, મિડ જૂન એટલે મધ્યનો જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધ સાઇટિંગ ધ લાયન્સ. કે સિંહ જોવા માટેનો સૌથી સારામાં સારો સમય એ મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરીનો જે સમય છે એ સિંહને જોવા માટેનો સૌથી સારામાં સારો સમય છે. નિયરેસ્ટ ટાઉન નજીકનું શહેર તો વેરાવળ 42 કિલોમીટર્સ. તો નજીકનું શહેર એ વેરાવળ છે જે 42 કિલોમીટર દૂર છે. મેઇન એટ્રેક્શન તો મુખ્ય આકર્ષણ તો એશિયાટિક લાયન્સ એટલે કે એશિયાઈ સિંહ જે આ જંગલનું સૌથી મહત્ત્વનું આકર્ષણ છે. ત્યારબાદ લોકેશન તો આપણે જે છે કે એનું સ્થિત એનું કયું છે એનું તો આપણે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 ટુ ધ સાઉથ. કે ગીર નેશનલ પાર્ક જે 65 કિલોમીટર સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ ધ સાઉથ વેસ્ટ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ્સ ઓફ ગુજરાત. તો આ ગીર નેશનલ પાર્ક જે કેટલું છે તો દક્ષિણ પૂર્વ જુનાગઢથી 65 કિલોમીટર દૂર અને 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અમરેલીથી દૂર જે જોવા મળે છે. નેક્સ્ટ તો ત્યાંની આસપાસના આવેલા જે આપણે ગામડાઓ તો એની અંદર હરિપુર, સાજિયા, જાંબુદોડા, વણિયાવ, દાદાકલી, ટીમ્બારા, બાબરિયા આ જે છે એની આસપાસના આ ગામડાઓ છે. રિવર્સ એટલે કે નદીઓ તો નદીઓના નામ હિરન, શેત્રુંજી, દત્તાજરી, સિંગોડા, મછુંદરી, ગોદાવરી એન્ડ રાવત. તો આ નદીઓ એ એની આસપાસની નદીઓ છે. ટેમ્પલ્સ તો આ ગીર નેશનલ પાર્કની આસપાસના મંદિરોની વાત કરીએ તો તુલસીશ્યામ, કનકાઈ, બાનેજ, કમલેશ્વર. તો આ એના નજીકના મંદિરો છે. વાઇલ્ડ એનિમલ્સ તો જંગલી પ્રાણીઓ આ જંગલમાં જોવા મળતા છે. તો એવા કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો એની વાત કરવાની છે. 38 સ્પીસીસ ઓફ મેમલ્સ કે 38 પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ. અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ કે 300 પ્રકારના પક્ષીઓ. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ કે 37 પ્રકારના સરીસૃપ અને મોર દેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ. તો 2000થી પણ વધુ જીવજંતુઓ જે છે કે આ જંગલમાં જોવા મળે છે. ટાઈમિંગ તો ત્યાંનો જે છે કે સમયગાળો મોર્નિંગ 7 to 11 hours એટલે કે સવારનો સમય 7 થી 11નો છે. આફ્ટરનૂન તો 15 to 17
તો આપણને જોવા મળશે તો એ 3 થી 5નો સમયગાળો છે. ગવર્નિંગ બોડી એટલે કે જેના હેઠળ આ જંગલ આવે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કે જંગલ વિભાગ ગુજરાત. ઓફિશિયલ વેબસાઇટ www.girnationalpark.com એ એની ઓફિશિયલી વેબસાઇટ છે. જય જય ગરવી ગુજરાત. ચાલો તો હવે આ એક્ટિવિટી 5ના આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોવાના છે. ત્યારબાદ એની અંદર ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો આ પ્રશ્નોના જવાબ અને એની ફિલિંગ ધ બ્લેન્ક્સ તમારે તમારી અંગ્રેજીની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકની અંદર જ તમારે લખવાના રહેશે. તો ચાલો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ નેમ ધેમ. કે આ ગીર જંગલમાં કેટલી નદીઓ છે તેના નામ જણાવો. દેર આર 7 રિવર્સ ઇન ધ ગીર ફોરેસ્ટ. કે ગીરના જંગલમાં 7 નદીઓ છે. they are હિરણ, શેત્રુંજી, દત્તાત્રી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત. તો ત્યાં હિરણ, શેત્રુંજી, દત્તાત્રી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત નામની નદીઓ વહે છે. એના પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ શું છે. ધ આન્સર ઇઝ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આનો જવાબ છે કે એશિયાઈ સિંહ આ ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ છે. એના પછીનો ક્વેશ્ચન, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની ઓફિશિયલી વેબસાઇટ કઈ છે. તો ધ આન્સર ઇઝ ધ www.gir national park ઇઝ ધ ઓફિશિયલી વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આનો જવાબ છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની વેબસાઇટ www.girnationalpark.com છે. એના પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. તો આનો પ્રશ્ન છે કે સિંહ જોવાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયો છે. ધ આન્સર ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, November and February is the best time for the sighting the lions. કે સિંહ જોવાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો એ મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી છે. એના પછી બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. એ / સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. તો સરીસૃપ પ્રાણીઓના કેટલા પ્રકાર છે. તો 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ કે 37 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. બી, 2000 સ્પીસીસ ઓફ સ્લેશ. તો 2000 પ્રકારની ગીર નેશનલ પાર્કમાં શું જોવા મળે છે. ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ 2000 પ્રકારના જોવા મળે છે. એના પછી સી, વેરાવલ ટાઉન ઇઝ / કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. તો વેરાવળ શહેરથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા કિલોમીટર દૂર છે. તો એ 42 કિલોમીટર દૂર છે એટલે કે 42 કિલોમીટર્સ. ધ વેરાવલ ટાઉન ઇઝ 42 કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. ડી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ / ઓફ ધ ગીર નેશનલ પાર્ક. કે જે છે કે ગુજરાત જંગલ વિભાગની ગવર્નર બોડી કઈ છે. તો આપણે જે છે કે રાષ્ટ્રીય ઉદ્યાનની, તો એ કઈ આવશે. તો ધ ગવર્નિંગ બોડી એ આપણે જે છે કે જંગલ વિભાગની
આપણે જોઈએ છે તો જંગલ વિભાગ ની ગુજરાત ગવર્નિંગ બોડી છે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ગવર્નિંગ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એટલે કે એમના હેઠળ આ ગીર નેશનલ પાર્ક ચાલે છે. તો આજે આપણે આની અંદર આટલું શીખ્યા. હવે પછી આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું શીખીશું. અસ્તુ. જય હિન્દ.